નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીના કોળી સમાજની વાડી ખાતે મંડળ અને સેક્ટર પ્રમુખો માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરાયું। આ કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લાના અગ્રણીઓ, કાર્યકરો અને સંગઠનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અમિત ચાવડાએ કાર્યકરોને સંગઠન મજબૂત કરવા, લોકોની સમસ્યા ઉઠાવવા અને સામાન્ય માણસના હિત માટે સક્રિય રહેવાનો સંદેશ આપ્યો। ધારાસભ્ય અનંત પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કોંગ્રેસની વિચારધારા લોકહિત માટે છે અને સમાજમાં પરિવર્તન લાવવા સંઘર્ષની ભાવના જરૂરી છે। કાર્યશાળામાં સંગઠનાત્મક મજબૂતી, ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ, ચૂંટણી તૈયારી અને યુવા મહિલા કાર્યકરોની ભાગીદારી જેવા મુદ્દા પર ચર્ચા થઈ। કાર્યક્રમના અંતે કોંગ્રેસના આગેવાનોએ સંકલ્પ લીધો કે આગામી સમયમાં વિચારધારાને ગ્રામ્ય સ્તરે પહોંચાડી લોકોના હિત માટે મજબૂત અભિયાન ચલાવાશે। આ કાર્યશાળાએ કાર્યકરોમાં નવું જોમ જગાવ્યું છે। 17 કોર્પોરેશન છે, એમાંથી 15 કોર્પોરેશનની ચૂંટણીઓ થવા જઈ રહી। સરકાર દ્વારા હજુ સુધી એના સીમાંકન બાબતે સ્પષ્ટતા કરવામાં નથી આવી। એમાં જે વાંધા વિરોધ આપવામાં આવ્યા હતા એની અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। પણ કોંગ્રેસ પાર્ટીનું સંગઠન હવે બૂથ લેવલ સુધી અમે મજબૂત બનાવી રહ્યા છે, લોકોના પ્રશ્નો માટે લડી રહ્યા છે। શહેરી વિસ્તારમાં પણ જે વધારે ટેક્સ લેવાય છે, મોંઘી વીજળી છે, પ્રદૂષણના પ્રશ્નો છે, ટ્રાફિકના પ્રશ્નો છે, જે ડિમોલેશન કરવામાં આવે છે, બધા જ મુદ્દાઓને લઈ અને શહેરી વિસ્તારમાં પણ ચૂંટણીમાં લોકોની વચ્ચે જઈએ અને લોકોના આશીર્વાદ મેળવવાના છે।